હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની ખેડૂતો અને કંપની સાથે બેઠક યોજાઈ તો વીજ લાઇનને લઈને પ્રાંત અધિકારી અને ખેડૂત વચ્ચે યોજાયેલી બેઠક બાદ કોઈ પણ ઉકેલ નથી આવ્યો તો યોગ્ય વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી કામ ચાલુ નહીં થવા દઈએ તેવું હળવદના ખેડૂતો કહી રહ્યા છે। ત્યારે અત્યારના દ્રશ્યો જોવાથી લાગી રહ્યું છે કે હળવદના ખેડૂતો અત્યારે આકરા પાણીએ છે। ગઢવી ચાળદરાનો ખેડૂત આજે મામલતદાર ઓફિસે પ્રાંત અધિકારીમાં ખેડૂતોની બધી મિટિંગ હતી। જે ભાવ જે વીજ પોલ 765 અમદાવાદ લાકડીયા લાઈન નીકળે છે અમારા ખેતરોમાં અમારી વાડીઓમાં એના માટેનો ભાવતાલ નક્કી કરવાની વાત હતી। અમે છેલ્લા 1 વર્ષથી સંઘર્ષ કરી છે કે ભાઈ કંપનીવાળા જબરદસ્તી પોલીસ પ્રોટેક્શન સાથે SRP સાથે ખેડૂતને લાવી દબાવી અને કામ કરવા માગે છે। એ અમે નાના મોટા 5-25 ખેડૂત ભેગા થઈને કામ નાનું મોટું અટકાવીએ છીએ અથવા રિક્વેસ્ટ કરીએ છીએ તો એનો સુખદ કંઈ અંત આવતો નથી। અમે આપણા MLA MP કલેક્ટર સાહેબો અને મામલતદાર સાહેબને પ્રાંત અધિકારી ખૂબ રજૂઆતો કરી 5-10 વખત અમે રૂબરૂ મળ્યા દરેકનો ભાવતાલને અને સુખદ અંત આવે એના માટે વાતો કરી પણ સુખદ અંત આવતો નથી। આજરોજ પ્રાંત અધિકારીમાં આવેલા હળવદ અને ત્યાં મિટિંગ 5 ખેડૂત આગેવાનોને મિટિંગ કરીને ભાવ આપેલો કે 979 રૂપિયા તમને થાંભલાના મળશે અને 675 રૂપિયા તમને કોરિડોરના ચોરસ મીટરના ભાવ માટે ભાવશે। તો અમારું કહેવાનું એવું થાય છે કે 2021માં જે લાકડીયા બરોડા લાઈન ગઈ તેમાં 1003 રૂપિયા ભાવ હતો પોલનો। તો બે વર્ષ આજ 2024-25 ચાલે છે તો 3 વર્ષ વધારે થવા છતાંય ભાવ માઇનસ કેમ થાય છે? કંપની એને છે જગ્યા થાંભલોમાં જેટલી જગ્યા રોકાય છે થાંભલાની જગ્યા રોકાવાની, જેટલી વાયરની જગ્યા રોકાય છે એટલી વાયરની જગ્યા રોકાવાની છે, એ જ માલ એ મટીરિયલ વાપરવાનું છે તો ખેડૂતના ભાવમાં માઇનસ કેમ પ્લસ કેમ નહીં? દરેક સરકારી કર્મચારીને અથવા MLA MP અને દરેકોને દર વર્ષે વાર્ષિક ભત્તા મોંઘવારી બધું મળે છે તો ખેડૂતને કેમ નહીં? તો ખેડૂતને પ્લસ આપવાના બદલે માઇનસ આપે છે કે 1003ના બદલે 979 રૂપિયા આપે તો એ ખેડૂતને માન્ય છે નહીં। તો આના માટે અમે તો ખેડૂત છે અભણ છે શું કરી શકીએ? અમે અમારા MLA MPને રિક્વેસ્ટ કરી છે કે અમને ખૂબ તમે મદદ કરો અને અમારા હળવદ તાલુકાના દરેક પત્રકાર બંધુઓ અમારા દુઃખમાં દરેક ખેડૂતના દુઃખમાં હંમેશા ઊભા રહે છે। અમે એનો ખૂબ સહ્ય દિલથી હળવદ તાલુકા ખેડૂત વતી હું આભાર માનું છું। કે બીજું એ વસ્તુ કે ભાઈ અમને આજનો જે અહેવાલ છે અમને મંજૂર છે નહીં તો એના માટે અમે એવું કહી શકીએ ભાઈ બધા અમે અમારા ખેતરમાં કામ કરવા દેવાના નથી। 5 વર્ષ પહેલાં ચૂકવાતા એ પણ અત્યારે દેવા માટે સરકાર અને પ્રાંતમાં બેઠેલા અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો કોઈ દેવા સહમત નથી। પણ હવે આવનારા સમયમાં 4 થી 5 દિવસ પછી જે ખેડૂત મિત્રોએ 1003 માટેની લડત લડવાના છે અને હળવદ તાલુકાનું એક ગામ સારું પસંદ કરી અને ખેડૂત સભાનું મોટું આયોજન રાખવામાં આવેલ છે અને આવનારા સમયમાં પાવર ગ્રીડને કઈ રીતે કામ બંધ કરાવવા અને ખેડૂતોને મોટું વળતર કઈ રીતે મળે એના માટે અત્યારે જે અમે પ્રાંતમાં બેઠા અધિકારીઓ અમને સૂચન કર્યું કે તમે 650ના GR કોરિડોરનો સ્વીકારી લો પણ ખેડૂતોએ એ કોરિડોર સ્વીકાર્યો એ વળતર સ્વીકારવા મંજૂર નથી કારણ કે આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલાં જે 1003ના ચૂક્યો હોય કોરિડોરના ભાવ તો અત્યારે કેમ નહીં? એટલે ખેડૂત મિત્રો આવનારા સમયમાં પાવર ગ્રીડ સામે મંડાણ માનશે। જય જવાન જય કિસાન।